તો ડાંગના સુબીર તાલુકામાં કોંગ્રેસના નેતા ગુલાબ ગાંગરુડે ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસમાં 6 વર્ષથી તાલુકા પ્રમુખ તરીકે કાર્યરત રહેલા ગુલાબ ગાંગરુડે ભાજપમાં જોડાયા। ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ ન ફાળવતા ગુલાબ ગાંગરુડે નારાજ હતા, જ્યાં થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથી તેમને રાજીનામું આપી દીધું હતું। મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે હવે તેમને ભાજપનો ખેસ પહેર્યો છે। ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે તેમને ભાજપનો ખેસ ધારણ કર્યો। જિલ્લામાં સુબીર તાલુકાના પ્રમુખ એવા કોંગ્રેસના પ્રમુખ એવા ગુલાબભાઈ ગાંગોડે પણ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી ટીમ સાથે વિધિવત રીતે જોડાઈ ગયા છે અને એમને પણ વિશ્વાસ છે કે કોઈ સુબીરનો અને ડાંગનો વિકાસ કરી શકે તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં હોય, સરકાર રાજ્ય સરકારમાં હોય તો એ જ પાર્ટી વિકાસ કરી શકે છે। એ જોઈને જ એ પૂરી ટીમ સાથે જોડાયા છે અને બતાવે છે કે લહેર કઈ તરફ ચાલી રહી છે અને આવનાર દિવસમાં જ્યારે 26મી તારીખે વોટિંગ અને 28મી તારીખે કાઉન્ટિંગ છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ચાહે ડાંગ હોય, અમારું નવસારી હોય, વલસાડ હોય કે દક્ષિણ ગુજરાત કે ગુજરાત, ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થવાની છે।